सहनौ भुनक्तु सह वीर्यङ्करवावस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। पंचदशी प्रकरण 7 श्लोक 97 अस्तु बोधो परोक्षोऽत्र महावाक्यात् तथाप्यसौ न दृढश्रवणादीनाम् आचार्यैः पुनरीरणात्। अस्तु बोधो परोक्षोऽत्र महावाक्यात् तथाप्यसौ। न दृढश्रवणादीनामाचार्यैः पुनरीरणात्। अपरोक्ष જ્ઞાન મહાવાક્યના શ્રવણથી જ થાય છે. મહાવાક્યના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન જ થાય છે. આમ અપરોક્ષ જ્ઞાન માટે મહાવાક્યનું શ્રવણ એ જ સાધન છે એવી સ્પષ્ટતા અત્યાર સુધી કરી દેવામાં આવી. બરાબર. અને એ સ્પષ્ટતા કર્યા બાદ હવે પ્રશ્ન એ જાગે કે આપણને સમજાઈ તો ગયું. શું સમજાયું? હું બ્રહ્મ છું, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, અને હું અને બ્રહ્મ બંને અભિન્ન છે. એટલું જ નહીં, જગત મિથ્યા છે માટે સર્વમ ઇદમ ખલુ બ્રહ્મ. અને આવું એક શ્રુતિ નહીં, અનેક શ્રુતિઓ દ્વારા શ્રવણ કરીને સમજાયું, અનેક ઉપનિષદ દ્વારા આપણે જાણ્યું, અને ઉપનિષદોની એક વાક્યતાઓનો પણ વિચાર કરી ચૂક્યા. અને માટે આ જ્ઞાન તો થઈ ગયું. અને જ્ઞાન થવા છતાં પણ અસ્તુ બોધ અપરોક્ષ મહાવાક્યાત. મહાવાક્યાત અપરોક્ષ બોધ, અપરોક્ષ જ્ઞાન ભલે હો, ભલે થાય. આત્ર એવું કહેવામાં આવ્યું કે મહાવાક્યથી અપરોક્ષ જ્ઞાન થાય અને મહાવાક્યથી અપરોક્ષ જ્ઞાન ભલે થાય, પરંતુ તથાપી અસૌ, છતાં પણ આ ન દ્રઢ થતું નથી. અર્થાત શું કે જે જ્ઞાન આપણને થયું છે કે આપવામાં આવ્યું છે એ પ્રમાણે જીવનમાં કંઈ અનુભવ થતો નથી. જીવન વ્યવહાર તો ઠેરનું ઠેર છે. ગમે એટલું વેદાંત ભણ્યા, આટલો બધો સમય આપ્યો, તો આપણે એમના એમ કેમ છીએ? જેમ બહુ કે ને મારા સાસુ તો એવા ને એવા છે, આ 2.5 વર્ષ ભણ્યા ને તો એવા ને એવા, એના કરતા ના ભણેલા શું ખોટા? એટલીસ્ટ નથી ભણ્યા એટલે ધોયેલા મૂળા જેવા કહેવાય, પણ ભણ્યા પછી એવા ને એવા છે, એનું શું? આ પ્રશ્ન જેમ સતાવે છે એ જ પ્રશ્ન અહીંયા પંચદશીના શ્રોતાને પણ સતાવ્યો છે કે એ જ્ઞાન જે દ્રઢ થતું નથી. વ્યવહાર તો હું દેહ છે, બુદ્ધિથી જ થાય છે, અને એ પ્રમાણેનું જીવન રહે છે. માટે આ જ્ઞાન ખરેખર થયું કે નહીં અમને સમજાતું નથી. એવું લાગે છે કે આટલો સમય અમારો બરબાદ થયો, અમને જ્ઞાન થયું જ નથી એવું લાગે છે. કેમ એવું કહો છો? કારણ કે એમાં કોઈ ફળશ્રુતિ જેવું દેખાતું નથી. તો એને કહે ભાઈ, ફળશ્રુતિ નથી દેખાતી એટલે 2.5 વર્ષ પાણીમાં ગયા કે આટલા વર્ષોનું શ્રવણ બરબાદ થયું એવું નહીં સમજવાનું. એવું નથી તો શું છે? તો કહે છે કે ઓલરેડી લાઇટ તો ઓન થઈ ગઈ છે. ઇટ ઇઝ નોટ ઇવન ટ્યુબલાઇટ.
ઇટ ઇઝ ફ્લોરેસન્ટ, એકદમ ઓલવેઝ હાઇલાઇટેડ. એ ચાર્જ તો થઈ ગઈ બેટરી તમારી. પ્રોબ્લેમ ક્યાં નડે છે? પ્રોબ્લેમ કંઈક એવો છે કે રૂમની અંદર સ્વિચ ઓન કરી છે, બલ્બ ચાલુ છે, પણ અંધારું જતું નથી. પ્રશ્ન એના જેવો હતો. અને ગઈ વખતે અંતે આપણે આ ચર્ચા કરી રહ્યા હતા કે રૂમમાં અંધારું પણ છે, બલ્બ પણ ચાલુ છે. આ બંને છે. બસ એવું જ અમારા હૃદયની અંદર પણ જ્ઞાનનો ભંડાર ભરેલો છે. માતાજી તમારા કરતા વધારે મંત્રો મને યાદ છે, હોઈ શકે છે. જ્ઞાનનો ભંડાર ભર્યો છે, પણ એની ઉપર કંઈક એવું આવી ગયું છે કે જેથી કરીને દેહાત્મ બુદ્ધિનો લોપ થતો નથી. એટલે જ્ઞાન છે. હવે જો પ્રશ્ન જુદો છે. શું છે? જ્ઞાન છે પણ જ્ઞાનનું ફળ નથી. જ્ઞાન નથી એવું નહીં, જ્ઞાન છે. માતાજી અમને ખાલી પરોક્ષ જ્ઞાન નહીં, તમને અપરોક્ષ જ્ઞાન જ છે. કારણ કે આત્મા અપરોક્ષ હોય, જેવો વિષય એવું જ જ્ઞાન થાય. પ્રત્યક્ષ વિષય હોય તો પ્રત્યક્ષ જ્ઞાન થાય, પરોક્ષ વિષય હોય તો પરોક્ષ જ્ઞાન કહેવાય. ગુરુત્વાકર્ષણ બળનું કદાપી પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શકે નહીં, એનું પરોક્ષ જ્ઞાન જ હોય. અને આ ફૂલનું કદાપી પરોક્ષ જ્ઞાન ના હોય, કારણ કે પ્રત્યક્ષ વિષય છે. જેવો વિષય એવું જ્ઞાન. અને આત્મા નથી પરોક્ષ, નથી પ્રત્યક્ષ. આત્મા અપરોક્ષ છે, માટે આત્માનું અપરોક્ષ જ્ઞાન જ થાય. બીજા કોઈ પ્રકારના જ્ઞાન હોય જ નહીં. અને અન્ય ચર્ચા પણ આગળ પંચદશીકાર કરી ગયા હતા કે એ તો શિષ્યના દ્રષ્ટિકોણથી પરોક્ષ અને અપરોક્ષ એવા વિભાગ પાડવામાં આવ્યા છે. વાસ્તવમાં તો આત્મા અસ્તિ, બ્રહ્મ અસ્તિ એવું જ્ઞાન એને જ પરોક્ષ જ્ઞાન કહેવાય. પણ બ્રહ્મ અસ્મિ એ જ્ઞાન અપરોક્ષ જ હોય, કારણ કે બ્રહ્મ અપરોક્ષ છે. એટલે અપરોક્ષ જ્ઞાન છે. જ્ઞાન બ્રહ્મનું જ છે, બ્રહ્મ આત્મા છે, એ જ્ઞાન અપરોક્ષ જ છે. પણ જ્ઞાનનું ફળ જેને કહેવાય એ ફળ શ્રુતિ દેખાતી નથી. તો જ્ઞાન અને જ્ઞાન ફળ એ બંને વચ્ચે કંઈક અંતર છે. ખરેખર તો જ્ઞાનાત મુક્તિ, જ્ઞાન પછી કોઈ કર્મ નથી એવું કહ્યું છે. જ્ઞાન પ્રાપ્તિ પછી મોક્ષ માટે કે અમર થવા માટે કંઈ કરવાનું નથી, કોઈ કર્મ ના પાડે છે. જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનાદ એવ હિ કૈવલ્યમ. જ્ઞાન થયું એટલે જ મોક્ષ. જેમ કે સ્વિચ ઓન થાય અને અંધકાર દૂર થાય, બંને સાયમલ્ટેનિયસ કહ્યું છે. એમ અહીંયા પણ અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન થયું, એની સાથે જ સંસાર નિવૃત્તિ, દુઃખ નિવૃત્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ રૂપી અમરત્વનું ફળ કે મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ જ જાય છે. પણ કંઈક અમારા અનુભવની અંદર એનાથી વિપરીત જણાય છે. જ્ઞાન છે પણ જ્ઞાનનું ફળ જણાતું નથી. એટલે અનેક પ્રકારની શંકાઓ જાગે. શું આ જ્ઞાનાદેવ હિ કૈવલ્યમ કહું એમાં કંઈક પ્રોબ્લેમ છે, અથવા તો જે કહેવામાં આવ્યું છે એમાં કંઈ પ્રોબ્લેમ છે, કે વાત ખોટી છે ને ખાલી ખાલી ગપગોળા ચલાવ્યા છે. અનેક પ્રકારની પ્રશ્નો ઊભા થાય છે કે શેનાથી? જ્ઞાન અને જ્ઞાન ફળની વચ્ચે અંતર જણાતું હોવાથી. અને એના માટે દ્રષ્ટાંત આપણે જોયું કે બલ્બ ચાલુ છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ છે, બલ્બ ઓન છે, ટંગસ્ટન વાયર પણ બરાબર છે, ફ્યુઝ નથી થયો, અને છતાં રૂમમાંથી અંધારું ગયું નથી. તો એનું એક જ માત્ર કારણ હોય કે લેમ્પનો પ્રકાશ અને અંધકાર એ બંને વચ્ચે કંઈક ઓબ્સ્ટેકલ છે. એટલે કે પ્રકાશ છે પણ બહાર પ્રસરાતો નથી, તો એમાં કંઈક ઓબ્સ્ટેકલ છે. અર્થાત જે લેમ્પ ચાલુ છે એ કંઈક કવર્ડ છે, ઢંકાયેલો છે. જ્ઞાન કંઈક આવૃત થઈને રહેલું છે. દીવાનો પ્રકાશ ઢંકાઈને રહે. દીવો ચાલતો હોય પણ દીવા ઉપર તમે એક ડબ્બો ઊંધો વાળી દો તો પ્રકાશ બહાર નહીં આવે. અને ડબ્બો કપડાનો હોય તો પ્રકાશ બહાર નહીં આવે, દીવો ભલે ચાલુ હોય. એમ અહીંયા પણ આ બલ્બ ચાલુ છે અને કાળું કપડું ઓઢાડી દેવામાં આવે તો દીવાનો પ્રકાશ છે, બલ્બનો પ્રકાશ છે, એ રૂમના અંધારાને દૂર કરી શકતું નથી. એમ આપણું જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન એ કંઈક આવૃત છે, ઢંકાયેલું છે, એમાં કંઈક વિઘ્ન છે, અવરોધ છે, જે આપણા જ્ઞાનને જીવન મુક્તિના ફળ રૂપે પ્રકાશિત થવા દેતું નથી.
આપણા જ્ઞાનને દુઃખ નિવૃત્તિના ફળ રૂપે આપણને પ્રાપ્ત થતું નથી, સહકાર આપતું નથી, ફળશ્રુતિ વગરનું જ્ઞાન થઈ ગયું છે. તો એના માટે કહેવાય કે વચ્ચે કંઈક અવરોધ છે, અને આ અવરોધને શાસ્ત્રની પરિભાષામાં પ્રતિબંધ કહેવામાં આવે છે. તો શું કરવું જોઈએ? કે પ્રતિબંધ છે એ ઘણા લોકોને પ્રતિબંધ નડતા હોય છે. કોને પ્રતિબંધ નડે? તો કે જેને અધિકારીત્વ પ્રાપ્ત ના હોય અને અધિકાર વગર શ્રવણ કરવામાં આવે તો જ્ઞાન તો થાય પણ જ્ઞાનનું ફળ પ્રાપ્ત થતું નથી. ટૂંકમાં વૈરાગ્ય યુક્ત થઈ અને જો શ્રવણ કરવામાં આવે, સાધન ચતુષ્ટય થઈ અને ઉત્તમ અધિકારી તરીકે જો શ્રવણ કરવામાં આવે તો જ્ઞાન થતાની સાથે જ્ઞાનનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે. પણ જો આપણામાં કંઈક પણ પ્રતિબંધ હોય, થોડા ઘણા અંશે થોડો ઘણો પણ પ્રતિબંધ રહેલો હોય, કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેલો હોય અને શ્રવણ કરવામાં આવે ત્યારે જ્ઞાન થાય, પણ પ્રતિબંધ રહેલો હોવાથી જ્ઞાનનું ફળ છે એ પ્રાપ્ત થતું નથી. અર્થાત જીવન મુક્તિનો આનંદ જેને કહેવામાં આવે એ પ્રાપ્ત થતો નથી. જેમ કે કેનો ઉપનિષદમાં કહેવામાં આવ્યું, કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. પ્રશ્ન પૂછ્યો શિષ્યએ, ઉત્તર આપ્યો, શ્રોત્રસ્ય શ્રોત્ર મનસો મનઃ ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. એમ કહીને ઉપદેશ તો આપી દીધો. અને પેલા શિષ્ય થોડું મનન કરવા ગયો, અને પહેલા તો પહેલો શિષ્ય તો ગયો આવ્યો જ નહીં પાછો. પણ બીજા પ્રકારનો શિષ્ય થોડી વાર જઈને પાછો આવ્યો. શું કહ્યું? મને ખબર પડી ગઈ. એટલે ગુરુએ કહ્યું, દબ્રમેવાપી તમ નૂનમ વેત્થ તમ વેત્થ બ્રહ્મણો રૂપમ અથનું મીમાંસમેવતું. તું બ્રહ્મને જરાક જ જાણ્યો છે, જરા વધારે જાણ, અર્થાત ફરી જા, વિચાર કર. અને પછી આવીને શું કહ્યું? ના હમ મન્ને સુવેદેતી નો ન વેદેતી વેદચ. એમ કહીને બાજી પૂરી, ખેલ ખતમ, જીવન મુક્ત થઈ ગયો. પણ કંઈક બીજા શ્રોતા એવા હતા કે રહ્યા સ્ટોરી કહી દીધી ઉમાની, અને તોય છેલ્લે કે છે ઉપનિષદમ ભો બ્રૂહી. હવે મને ઉપનિષદ શું છે ભણાવો. આ છેલ્લા ખંડમાં કે છે શિષ્ય ઉપનિષદમ ભો બ્રૂહી. પછી એને ગુરુ સમજી ગયો કે આ વાર્તા જેવું પુરાણની વાત કરી અને ઉપદેશ આપ્યો, તોય છેલ્લે એમ કે છે કે ઉપનિષદ ભણાવો. તો એનો અર્થ કે આને થોડો રિટ્રીટ પર મોકલવા જેવો. એટલે એને કહ્યું તપ કર્મ વગેરે દ્વારા તું આને જાણી લે. એટલે તપશ્ચર્યા કર, અનુષ્ઠાન કર, પુરશ્ચરણ કર, એમ કહીને એને મોકલી આપ્યો. કેમ એને એવું કહી દીધું? બેસ તત્વમસી ભણાવું? ના, એવું કેમ ના કહ્યું? કારણ કે એ તો ઓલરેડી થઈ ગયું, એક વારનું શ્રવણ થઈ ગયું, અને છતાં પણ જો આપણને જ્ઞાન ફળ પ્રાપ્ત ના થયું હોય તો હવે તમારે પ્રતિબંધ નિવૃત્તિની આવશ્યકતા છે. પ્રતિબંધ રહેલો છે માટે જ આવું થાય. અને પ્રતિબંધ રહેલો હોય તો શું કરવું જોઈએ? તો કે છે પુનઃ શ્રવણમ આચાર્યૈ પુનઃ શ્રવણાદિનામ ઈરણાત ન દ્રઢ યદિ જ્ઞાનમ ન દ્રઢ સ્યાત. જો જ્ઞાન દ્રઢ થયું ન હોય તો આચાર્યો વડે પુનઃ શ્રવણાદિનામ ઈરણાત, ફરીથી તું એકડો ઘૂંટ. અર્થાત પ્રતિબંધ નિવૃત્તિ માટે હવે શ્રવણ કર, પણ નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નહીં. ફરી પ્રસ્થાંતરી કરો. શેના માટે? નવું જ્ઞાન માટે નહીં, મોક્ષ માટે ના, મોક્ષ માટે પણ નહીં, જ્ઞાનાય પણ નહીં, મોક્ષાય પણ નહીં. તો શેના માટે? પ્રતિબંધ નિવૃત્તિ અર્થે. હવે પુનઃ જે શ્રવણ કહેવામાં આવે છે એ પ્રતિબંધની નિવૃત્તિ માટે છે, અને ઉપાય એનો એ જ છે. જો જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી દ્રઢ રાગદ્વેષ રહ્યા હોય તો ઉપાય શું કહેવામાં આવે? નિષ્કામ કર્મયોગ કર, કર્મયોગનું આચરણ કર. તો પેલાને તપક કર્મ કહી અને નિષ્કામ કર્મયોગમાં લગાડી દીધો, કારણ કે રાગદ્વેષ રૂપી પ્રતિબંધ રહેલો છે. અને જો અમુક પ્રકારના સંશય રૂપી પ્રતિબંધ હોય તો એ શ્રવણ દ્વારા નિવૃત્ત થાય. અને માટે પુનઃ શ્રવણાદિનામ ઈરણાત,
તો હવે પ્રશ્ન એ જાગે કે પ્રતિબંધ કેટલા છે અને પ્રતિબંધના ઉપાય માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરી લઈએ. ખાસ સમજો કે શ્રવણ એકવાર તો થઈ ગયું, શ્રવણ થઈ ગયા પછી દ્રઢ થયું નથી, અદ્રઢ શ્રવણ છે, અદ્રઢ જ્ઞાન છે. તો અદ્રઢ જ્ઞાન હોય તો એના માટે શું કરવાનું કહું કે તમે પ્રતિબંધની નિવૃત્તિ કરો. તો અદ્રઢ જ્ઞાન છે એ દ્રઢ થશે, પ્રતિબંધ નિવૃત્ત થતા દ્રઢ થશે. અર્થાત સપ્રતિબંધક અપરોક્ષ જ્ઞાન છે એ અપ્રતિબંધક અપરોક્ષ જ્ઞાન થશે. એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થશે. એટલે જ્ઞાન તો છે, જ્ઞાન માટે નહીં, જ્ઞાન નિષ્ઠાની પ્રાપ્તિ માટે હવે પ્રયત્ન કરવાનો છે. અને એના જ માટે અપરોક્ષાનુભૂતિમાં શંકરાચાર્ય જે કહ્યું, આ સુપ્તેરામૃતમ કાલમ નયત વેદાંત ચિંતયા, સંપૂર્ણ જીવન વેદાંત ચિંતન દ્વારા સમાપ્ત કરો. ઊંઘ્યાથી જાગ્યાથી સુષુપ્તિ સુધી અને જાગ્યાથી સુષુપ્તિ સુધી, ઊંઘી જાઓ ત્યાં સુધી, અને અત્યારથી માંડીને જીવન પર્યંત, પ્રારબ્ધ સમાપ્તિ પર્યંત પણ, એટલે દિવસ સમાપ્તિ પર્યંત અને પ્રારબ્ધ સમાપ્તિ પર્યંત આ સુપ્તે રામૃતમ, એટલે મરો નહીં ત્યાં સુધી અને ઊંઘો નહીં ત્યાં સુધી. એવું કહું, આ સુપ્તે એટલે ઊંઘો નહીં ત્યાં સુધી, આમૃતમ એટલે કે મરો નહીં ત્યાં સુધી. શું કરવાનું? કાલમ નયત વેદાંત ચિંતયા, સમયને વેદાંત ચિંતન દ્વારા પસાર કરો, એવું કહેવામાં આવ્યું. અને એ જ વાત અહીંયા પણ કહેવામાં આવ્યું, શ્રવણાદિનામ એરણાત. બીજું એક ખાસ સમજી લેવાનું અહીંયા કે જ્ઞાન કોઈ ચમત્કાર કે કોઈક વિશેષ પ્રકારનો અનુભવ નથી. અને પ્રતિબંધકની હાજરીને લીધે શ્રવણ સમયે, પ્રથમ સમયે જે શ્રવણ થતું હોય ત્યારે પ્રતિબંધકની હાજરીને લીધે જો જ્ઞાન દ્રઢ થયું ના હોય તો આ પ્રતિબંધકો જેમ જેમ ખસતા જાય ને તેમ તેમ જ્ઞાન દ્રઢ થતું જાય. એ ઓલ ઓફ અ સડન નથી. પ્રતિબંધકોથી અવરોધ આવ્યું છે, જેમ જેમ પ્રતિબંધ દૂર થતા જાય તેમ તેમ જ્ઞાન સ્પષ્ટ થતું જાય, દ્રઢ થતું જાય. દાખલા તરીકે આની ઉપર એક કપડું હોય, પછી એની ઉપર ખોખું હોય, એની ઉપર આપણે પેલું મૂકી દીધું કુંડું, અને કુંડાની નીચે બધા ખોખા ઉપર ડેકોરેશન કરી નાખ્યું હોય, જાત જાતનું ડેકોરેશન કર્યું હોય. શાના માટે? ગણપતિ આવે છે, લેમ્પ તો પડ્યો છે પણ એની સ્થાપના એ જ ખૂણામાં કરાયું છે, પણ આપણે કાયમ માટે બલ્બ જે ચાલુ કરીએ છીએ એ ખૂણામાં જ છે. હવે શું કરીએ? એ બલ્બને ઢાંકી દીધો હોય, ખોખું મૂક્યું હોય, એને ડેકોરેટ કર્યું હોય, એના ઉપર કુંડા મૂક્યા હોય. હવે આટલું બધા ઓબ્સ્ટેકલ હોય તો એ બલ્બ ચાલુ હોય છતાં ઘરમાં પ્રકાશ આવે ખરો? ના આવે. તો શું કરવું પડે? પહેલા કુંડું કાઢો, પછી ડેકોરેશન કાઢો, પછી ખોખું હટાવો. ખોખું હટાવો તો પ્રકાશ જરાક દેખાય કે ના દેખાય? દેખાય. જો કપડાથી આવૃત થયેલું હોય તો થોડો થોડો, જેમ જેમ આવરણ હટાવતા જાવ ને તેમ તેમ પ્રકાશ ધીરે 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 વધતો જાય. બીજું દ્રષ્ટાંત આપું કે સૂર્યાસ્ત થાય અને ચંદ્રોદય થાય. ચંદ્રોદય થયો હોય અને સૂર્યાસ્ત થયો હોય, પણ સૂર્યાસ્ત સમયે ચંદ્રનો પ્રકાશ આપણને પૂરેપૂરો જણાતો નથી. જેમ જેમ સૂર્ય અસ્ત પામતો જાય તેમ તેમ ચંદ્રનો પ્રકાશ પૃથ્વી ઉપર રેલાતો જાય. અને જેવો સૂર્ય અસ્ત પામી ગયો પૂરેપૂરો ત્યારે બધે જ માત્ર ચંદ્રમાનો પ્રકાશ પ્રવર્તે છે. ઓલ ઓફ અ સડન નહીં, એ સાયમલ્ટેનિયસ, એક ઘટતો જાય એક વધતો જાય. બસ એમ અહીંયા પણ પ્રતિબંધ ઓછા થતા જાય તેમ તેમ જ્ઞાનની દ્રઢતા વધતી જાય. એટલે એકદમ ફાક દઈને જ્ઞાન થઈ ગયું એ વાહિયાત વાત છે. કોઈ એમ કે હું પ્લેટફોર્મ પર હતો અને બેઠો હતો અને વિચારતો હતો અહમ બ્રહ્માસ્મિ, સડનલી આમ મને સડનલી ના હોય, પ્રતિબંધ નિવૃત્તિ થતી ગઈ હોય અને જ્ઞાન નિષ્ઠા વધતા, એ કોઈ જર્ક લાગે ને થઈ જાય, એવું જર્ક લાગે ને થઈ જાય એવું નથી હોતું. આ કઈ એવું નથી કે વેદાંત ભણ્યા પછી આપણે શોર્ટ આપી દઈએ, ધડક દઈને થઈ જાય, એ કિક આપીને થઈ જાય, એવો કોઈ અનુભવ નથી. એટલે ખાસ સમજી લેજો કે આ અપરોક્ષ અનુભૂતિ, દ્રઢ જ્ઞાન નિષ્ઠા એ પ્રતિબંધ નિવૃત્તિ થતી જાય એમ જ્ઞાન નિષ્ઠામાં દ્રઢતા આવતી જાય. એ કઈ ઓલ ઓફ અ સડન થાય એવી પ્રવૃત્તિ નથી. એટલે એની રાહ જોતા નહીં,
પ્રતીક્ષા કરતા નહીં કે એક દિવસ સમય આવશે અને મારો વાલો મારા પર પ્રસન્ન થશે અને બસ મને દર્શન આપી દે. એવું કઈ ઓલ ઓફ અ સડન અહીંયા થશે નહીં. આ માણસ ઓલ ઓફ અ સડન આવીને તમને દર્શન આપી દે, પણ એ પરમાત્મા હોય તો એવો ઓલ ઓફ અ સડન થાય નહીં, પ્રતિબંધ નિવૃત્તિથી થાય. હવે પ્રતિબંધ કેટલા છે અને કયા કયા છે અને એ પ્રતિબંધ નિવૃત્તિ માટે શું કરવું જોઈએ એની ચર્ચા 97માં શ્લોકથી આરંભ કરી અને 134 પર્યંત આ વાત કહેવામાં આવેલી છે. હવે પ્રશ્ન એ આપણે મુખ્ય જે પ્રતિબંધક છે એની એક રૂપરેખા રૂપે એને જાણી લઈએ, ત્યારબાદ 134 શ્લોક સુધી વિસ્તારપૂર્વક વિદ્યારણ્ય સ્વામી આ જ વાતને સમજાવશે. તો પહેલા આપણે એને રૂપરેખા રૂપે જોઈ લઈએ. સૌ પ્રથમ મેં કહું કે આપણા હૃદયની અંદર 3 પ્રકારના જે અવરોધો છે એ અવરોધો એને દૂર કરવા માટે 3 પ્રકારના ઉપાયો શ્રવણ, મનન, નિધિધ્યાસન કહેવામાં આવેલા છે. કયા પ્રતિબંધ છે એ પણ ખાસ સમજી. પહેલી એ શ્રવણ, મનન, નિધિધ્યાસન પૂર્વેની વાત કરી દઉં તો એ પ્રતિબંધને કહેવાય રાગ દ્વેષ આ રૂપે રહેલો પ્રતિબંધ. જ્ઞાન છે પણ રાગ દ્વેષ છૂટતા નથી, અર્થાત જગતમાંથી આસક્તિ છૂટતી નથી, અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. રાગ દ્વેષની હાજરી શું બતાવે છે? વૈરાગ્યની ઉણપ બતાવે છે. વૈરાગ્ય ઓછો છે. એના માટે શું કરવું જોઈએ? નિષ્કામ કર્મ એવ સાધનમ, ધર્માચરણ નિષ્કામ ભાવે કરવું એને એ પ્રતિબંધ નિવૃત્તિનો ઉપાય છે. ત્યાં હજી શ્રવણની વાત નથી. શ્રવણ તો વૈરાગ્યાદિની પ્રાપ્તિ પછી જ કહ્યું છે. હા, એમાં શ્રવણ ઉપયોગી થાય. આસક્તિ છોડવા માટે વૈરાગ્ય ઢીલો પોચો હોય, મંદ મુમુક્ષા હોય, મંદ વૈરાગ્ય હોય તો એને તીવ્ર બનાવવા માટે વેદાંત શ્રવણ ઉપયોગી ચોક્કસ થાય. વેદાંત શ્રવણથી પણ એ શ્રવણ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે, એક વિચારરૂપી તપ છે જે આપણા હૃદયમાં રહેલા રાગ દ્વેષને દૂર કરવામાં સહાયક છે. અચ્છા, હવે બીજા પ્રકારનો જે, એટલે આમ જોવા જઈએ તો પહેલા પ્રકારનો પ્રતિબંધ વેદાંત શ્રવણ કરનારને પહેલા પ્રકારનો પ્રતિબંધ નડે છે, એને પ્રમાણ અસંભાવના કહેવામાં આવે છે. પ્રમાણ અસંભાવના, પ્રમાણની અસંભાવના એટલે શું? તો કહે છે કે જે પહેલા જે જ્ઞાન વૃત્તિ હતી એ જ્ઞાન વૃત્તિ આપવા છતાં, એટલે કે અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન આપવા છતાં એની અંદર સંશય રહેલો હોય, એની અંદર પ્રશ્ન જાગે છે. કેમ પ્રશ્ન જાગે છે? તો અનેક પ્રકારની શ્રુતિઓ છે, અનેક પ્રકારની સ્મૃતિઓ છે અને એની અંદર ભેદ છે. શ્રુતિ વાક્યોમાં જ ભેદ છે અને માટે આપણને સંશય જાગે. તમને આવડે છે સ્મૃતિની વાત કરું. ભગવાને 13મા અધ્યાયમાં કહ્યું, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ડાયરેક્ટ જીવાત્મા પરમાત્મા ઐક્ય કહી દીધું. સર્વ શરીરોની અંદર સર્વ ક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞમ મામ વિદ્ધિ, જે જીવાત્મા રહેલો છે એ હું છું એવું તું જાણ. અને શું કહેવાય? તત્વમસી મહાવાક્યનો ઉપદેશ. જે ક્ષેત્રજ્ઞ છે એ જ હું છું એમ કહીને જીવાત્મા પરમાત્મા ઐક્ય ભગવાને સ્પષ્ટ કર્યું છે. પણ આપણે તો 15માં જરાક આગળ જવાની ટેવ ને, એટલે 15મા અધ્યાયમાં પહોંચી ગયા. ભગવાને શું કહ્યું? મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવ રૂપે કોણ છે? મારો જ અંશ છે. તો હું પરમાત્મા નથી, પણ હું કોણ છું? પરમાત્માનો અંશ. એનાથી આગળ વધેલો કોઈ કહે છે અરે હોતું હશે એવું, આપણે તો પરમાત્માના દાસ છીએ, પરમેશ્વરના ચરણ રજની એક કણ છીએ, દાસોહમ. અને આવું હોવાને કારણે વિભિન્ન પ્રકારના મત મતાંતરોને લીધે, અને ફોલોઅર બહુ હોય, એ સમજવું ઈઝી છે, હું દાસ છું ને ભગવાન સ્વામી છે. આવી રીતે ભેદભાવે દ્વૈતમ અસ્તિ એવું જણાવનારા હોય એવા લોકોનો બહુ મોટો સંપ્રદાય છે, કારણ કે ઈઝી છે સમજવું, બહુ વિશેષ પ્રયત્નની જરૂર નથી. એ તો કેવું છે, આપણે જે માનતા હતા એના પર મોહર મારી આપી જેવું છે.
હું ઈશ્વરનો દાસ છું એ તો આપણે માનતા હતા. આપણે ક્યારે આપણે પોતાને ભગવાન માન્યા હતા? અને આપણી જે માન્યતા એમાં જયારે કોઈ એમ સ્ટેમ્પ મારી આપે પછી તો મજા પડી જાય. આખો એ મધ્વાચાર્યજીનો જે સંપ્રદાય છે, હું ઈશ્વરનો દાસ છું. એટલે એ લોકોના નામ પણ એવા હોય, હરિદાસ, દાસ પાછળ દાસ લાગે, ગોવિંદ દાસ, હા, બ્રહ્મદાસ, દામોદર દાસ, પુરુષોત્તમ દાસ, દાસ દાસ લાગે. એટલે હું દાસ છું, સેવક છું, પરમેશ્વર સ્વામીજી. મમય વાંશો જીવ લોકો એ વિચારધારાને પકડી એ લોકોએ શું કહ્યું? આપણે ઈશ્વરના અંશ છીએ. રામાનુજાચાર્ય સંપ્રદાય છે એમાં આ પ્રકારની વાત કહેવામાં આવી છે, વિશિષ્ટ અદ્વૈત. એટલે હું પરમાત્માથી અભિન્ન પણ એનો એક અંશ માત્ર. જેમ સૂર્યના અનેક કિરણો હોય ને એક કિરણ આપણા ઘરની બારીમાંથી આવે છે, એમ પરમેશ્વરનું એક કિરણ એટલે આપણે છીએ. એવી રીતે ઈશ્વર અને જીવમાં ભેદ, અંતર બતાવવામાં આવ્યું છે. હું અંશ માત્ર છું, પરમાત્મા પૂર્ણ છે અને હું અંશ માત્ર છું. અને શંકરાચાર્યજી શું કહે છે? હા, તત ત્વમ અસી, એ વેદ વાક્ય. એને ભાષ્યકારે કહ્યું, જીવો બ્રહ્મ એવ ના પરહ, જીવ બ્રહ્મથી જુદો નથી. ન અપરહ, અપર એટલે જુદો. જીવ બ્રહ્મ એવ, બ્રહ્મ જ છે, ન અપરહ, જુદા નથી. તો એક શ્રુતિ કહે છે તત્વમસી, અને બીજી શ્રુતિ શું કહે છે? દ્વા સુપર્ણા સયુજા સખાયામ સમાને વૃક્ષે પરિશસ્વ જાતે. એ કે જે એક ડાળ પર બે પંખીની જેમ આ શરીરરૂપી વૃક્ષ ઉપર બે પંખી બેઠેલા છે, એક જીવાત્મા અને એક પરમાત્મા. દ્વા સુપર્ણા, સોનાની પાંખવાળા બે પંખીઓ રહેલા છે એમ કહીને મુંડક ઉપનિષદ કહે છે. હવે શ્રુતિઓની અંદર જયારે આવા વિરોધાભાસ જેવા વાક્યો જણાય, વિરોધાભાસ છે નહીં, તત્વ સમન્વય દ્વારા હા બ્રહ્મસૂત્રમાં પણ વાત કરી દેવામાં આવી છે, એટલે જ બ્રહ્મસૂત્રની રચના થઈ. તો આવા વિરોધાભાસ વાળા વાક્યોને ધ્યાનમાં રાખીને જયારે શ્રવણ કરવામાં આવે ત્યારે એ ચિત્તગત સંશય રહેતો હોય છે, અને સંશય સહિતનું શ્રવણ હોય. શ્રવણ તો કર્યું છે પણ આ સાચું હશે કે નહીં, ખરેખર મમય વંશો સાચું કે ક્ષેત્રજ્ઞમાં વિદ્ધિ મામ, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સાચું, આમ સાચું શું હશે, તાત્પર્ય શું હશે, કોને સાચું ગણું, આ પ્રકારનો સંશય રહે અને શ્રવણ થાય. અને બધા જ જીવનની અંદર એવું હોય છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એકવાર તમારા મનમાં છાપ પડી કે મરચું તીખું છે, પણ તમે મરચાને હાથ નહીં લગાડો. જો તમે મરચા એકવાર પહેલું મરચું કોઈએ ખવડાવ્યું હોય અને તો મોળા છે કહીને આપ્યું હોય અને જો તીખું આવી ગયું ને, મારે ખાવું જ નથી, જિંદગી ભર નહીં ખાવ. કોઈ કહે છે કે કાકડી જેવું છે તોય નહીં. કેમ? હવે એક કહે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. મોટા ભાગે આવું હોય છે, અને અધ્યાત્મના ક્ષેત્રમાં તો ખાસ હોય છે. એટલે જે એકવાર તમે સાંભળ્યું, હું ખરેખર કહું છું, ઈશ્વરનો અનુગ્રહ હોય એ સીધા વેદાંતમાં આવે. બાકી એકવાર જો હું દાસ છું કે હું અંશ છું એ પ્રકારની છાપ પડી ગઈ ને, પછી 1000 વાર કહેવામાં આવે કે ભાઈ તું દાસ નહીં, તું અંશ નહીં, તું તો એ જ પરમાત્મા છું, પણ એ વાતને નીકાળતા બહુ વાર લાગે. જેમ કે દ્રષ્ટાંત પૌરાણિક લઈએ તો કર્ણ સૌ પ્રથમ કૃંતિએ એને કહ્યું કે તું સૂત પુત્ર નથી, તું મારો પુત્ર છું, તું ક્ષત્રિય પુત્ર છું, સૂત પુત્ર નથી. જ્ઞાન તો આપી દીધું, સ્પષ્ટ વાક્ય હતું, કુંતીનું વાક્ય હતું અને વ્યવહારિક વાત છે. છતાં પણ કર્ણના મનમાંથી હું રાધે છું એ સંશય ગયો નહીં. જ્ઞાન તો થયું કે હું તો રાજવંશનો પુત્ર છું, હું પાંડવોનો ભાઈ છું, એવું જ્ઞાન તો આપ્યું. પણ એ જ્ઞાન જયારે પહેલી વાર કુંતીએ કહ્યું ત્યારે શંકા યુક્ત જ્ઞાન. પછી એને સંશય હતો કે છું ખરી પણ કેવી રીતે હું હોઈ શકું, હું તો ઉછર્યો છું સૂતને ત્યાં, સારથીને ત્યાં મારો જન્મ, હું ત્યાં ઉછર્યો છું, આ મારી માતા અત્યારે આટલા વર્ષો પછી. અને જો હું પાંડવોનો ભાઈ હતો તો અત્યાર સુધી કેમ યુધિષ્ઠિર સાથે ના બેઠો, કેમ અર્જુન મારી સામે રહ્યો,
મને દુર્યોધને સ્વીકાર્યો, એ લોકોએ કેમ ના સ્વીકાર્યો? અને કુંતી તો દર વખતે હાજર હતા. જયારે અપમાન થયું સૂતપુત્ર તરીકે ત્યારે પણ એ સભામાં કુંતીની હાજરી છે. તો ત્યારે આ મારી માએ કેમ કહ્યું ને કે તું મારો પુત્ર છે અને હું સૂતપુત્ર નથી? અર્થાત જ્ઞાન થાય છે પણ શંકા સહિતનું જ્ઞાન. પછી જ્યારે કુંતી આખી વાર્તા માંડે છે કે મારા આ વાત નહીં કહેવાનું કે ગુપ્ત રાખવા પાછળનું રહસ્ય શું છે અને કેવી રીતે તારો જન્મ થયો, એ પ્રકારની કુંવારી માતા બની ગઈ હતી અને માટે એ પ્રકારની જ્યારે વાત કરે છે તો ત્યારે જો યાદ રાખો, કુંતીએ પણ જ્યારે સૂતપુત્ર તરીકે અપમાન થયું તો બોલી ના શક્યા. કેમ? કારણ કે એમાં પોતાની આબરૂનો સવાલ થતો હતો. આત્મનસ્તુ કામાય. આ તો બીજી વાત છે, પણ ઘણા બધા દ્રષ્ટાંત મળશે જગતમાં. જ્યાં સુધી પોતાના ઉપર ના આવે ત્યાં સુધી માણસ બધા માટે હા હા કરે, માં તે માં, બીજા બધા વગડા ના વાહ. પણ જયારે માં પર આવે ત્યારે જોવાનું કે આ ઉક્તિ શાસ્ત્રની જ સાચી, બીજી કોઈ હોઈ શકે જ નહીં. આ તો શાસ્ત્ર વાક્ય, પ્રમાણમ, સનાતન વાક્ય છે, એમાં કદાપી સંશય ના કરવો. હવે જયારે આખી વાત કહેવામાં આવી ત્યારે કર્ણનો જે મનમાં રહેલો અવરોધ હતો, શંકા હતી, એ દૂર થઈ અને સંશય નિર્મૂળ થતા એને જ્ઞાન શું થયું? હું કુંતી પુત્ર. પહેલા શું જ્ઞાન હતું? હું કુંતી પુત્ર. એ જ જ્ઞાન. પહેલા જયારે કુંતીએ ઉપદેશ આપ્યો તો શું કહું? તું મારો પુત્ર છે. ત્યારે પણ હું કુંતી પુત્ર છે વૃત્તિ ઉત્પન્ન થઈ, એ જ્ઞાન થયું, પણ એ જ્ઞાન સંશયયુક્ત હતું. પણ જયારે પછીથી જયારે વાત કરવામાં આવી ત્યારે સંશય નિવૃત્ત થયું, એટલે શંકા રહિતનું જ્ઞાન. એટલે પહેલા જ્ઞાન હતું કે હું કુંતી પુત્ર છું, એ અદ્રઢ જ્ઞાન હતું, સપ્રતિબંધક જ્ઞાન હતું. પણ જયારે આખી વાતને સમજાવવામાં આવી તો સમજ પછી એને જે પ્રાપ્ત થયું એ દ્રઢ જ્ઞાન હતું. હવે એને શંકા નહોતી અને એને કહ્યું કે તું આમે 5 પુત્રોની માતા છે, તું 5 પુત્રોની માતા રહીશ. કાં તો હું નહીં હોય ને કાં તો અર્જુન નહીં હોય, એવી મારી પ્રતિજ્ઞા છે. એટલે તું 6 પુત્રોની માતા નહીં, તું 5 પુત્રોની જ માતા રહીશ. અર્થાત એવું કહ્યું એનો અર્થ શું થયો કે હું તો પાંડુ પુત્ર છું એવું સ્વીકારાઈ ગયું, દ્રઢતા થઈ ગઈ. તો દ્રઢ જ્ઞાન અને અદ્રઢ જ્ઞાન એટલે આ પ્રકારના પ્રતિબંધ યુક્ત જ્ઞાન અને પ્રતિબંધ રહિત જ્ઞાન એવી રીતે રહેલા છે. એટલે આપણી પાસે જે અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન છે, એ જ્ઞાન તો એનું એ જ, એ જ્ઞાન બદલાતું નથી, ખોટું નથી, કશું જ નથી, પણ સપ્રતિબંધ જ્ઞાન છે. જેમ કર્ણને હું કુંતી પુત્ર છે એવું જ્ઞાન પ્રતિબંધ સાથેનું હતું પહેલા, અને પ્રતિબંધ નિવૃત્ત થયો, પછી કુંતીને પાછી કહેવાની જરૂર નથી, એનું એ જ જ્ઞાન કે તું મારો પુત્ર છે, એનું એ જ જ્ઞાન હવે દ્રઢતા સાથેનું થયું, પ્રતિબંધ રહિતનું થયું. સમજાઈ ગયું? હા. તો આ જે છે એને પ્રમાણ અસંભાવના કહેવામાં આવે છે. એટલે પ્રમાણની અંદર સંશય, કઈ શ્રુતિ સાચી, કયા વાક્યોને સાચા ગણવા, દ્વાસુપર્ણને સાચું ગણવું કે તત્વમસીને સાચા ગણવા, મનસા એવ ઇદમ આપતવમ એ કહ્યું એ સાચું કે યતો વાચો નિવર્તન તે કહ્યું એ સાચું, મનથી જણાય નહીં કહ્યું એ સાચું કે મનથી જ જણાય કહ્યું એ સાચું, આ પણ સંશય. આ બધા પ્રમાણગત સંશય એટલે પ્રમાણ અસંભાવના. અને જ્યારે શ્રુતિ વિશે સંશય હોય તો એનું નિવારણ કરવા માટે શું કરવું પડે? આંખો બંધ કરીને બેસી જવાથી નિવારણ થાય ના, શાસ્ત્રનું શ્રવણ ફરી કરવું પડે. એટલે શ્રવણ દ્વારા આ પ્રકારના સંશયનો નિષેધ થાય છે, નિવારણ થાય છે. અર્થાત પ્રમાણ અસંભાવના રૂપી પ્રતિબંધની નિવૃત્તિ શ્રવણ દ્વારા થાય. આવો જે સંશય હોય એની નિવૃત્તિ શ્રવણ દ્વારા જ થાય. જેમ મેં રાગ દ્વેષ માટે કહું નિષ્કામ કર્મ સાધન, એમ આવી જે આવા સંશયયુક્ત જ્ઞાન હોય ત્યારે એ સંશયની નિવૃત્તિ માટે શાસ્ત્રનું શ્રવણ એ જ સાધન છે, ઉપાય છે. એટલે પુનઃ શ્રવણાદિ ઈરણાત, એમ શ્રવણ પુનઃ કરવાનું કહ્યું. બીજા પ્રકારનો પ્રતિબંધ હવે જોઈએ. શ્રવણ દ્વારા કરવાનું કહ્યું એટલે શું?
એક વસ્તુ બીજી પણ સમજજો. શ્રવણ છે, શ્રવણ કોને કહેવાય? શ્રવણ પૂર્ણ થયું ત્યાં ક્યારે કહેવાય? શ્રવણ એટલે તાત્પર્ય નિશ્ચય. તાત્પર્ય નિશ્ચય થાય ત્યારે તમારું શ્રવણ પૂરું થયું કહેવાય. ત્યાં સુધી શ્રવણ પૂરું થયું ના કહેવાય. તાત્પર્ય નિશ્ચય એટલે કયું તાત્પર્ય નિશ્ચય? શ્રુતિનો જે સાર છે, શ્રુતિનું જે તાત્પર્ય છે. શું તાત્પર્ય? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરઃ, અથવા તો તત્વમસી. બધા મહાવાક્યો એ તાત્પર્ય છે. અહમ બ્રહ્માસ્મિ એ તાત્પર્ય છે. તત્વમસી તાત્પર્ય છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ તાત્પર્ય છે. અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે, તાત્પર્ય શ્રુતિનું છે. એમાં નિશ્ચય ના થાય, દ્રઢતા ના થાય ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. બરાબર? સારું. આ તાત્પર્ય નિશ્ચય કેવી રીતે થાય? તો કે છે શ્રુતિનું શ્રવણ કરો ત્યારે ષડલિંગ દ્વારા શ્રુતિનું શ્રવણ કરવું જોઈએ. 6 લિંગ દ્વારા શ્રુતિનું શ્રવણ થવું જોઈએ. કયા 6 લિંગ છે? ઉપક્રમ ઉપસંહારૌ, અભ્યાસાપૂર્વતા ફલમ, અર્થવાદોપપત્તિશ્ચ, ષડ એતે તાત્પર્ય નિશ્ચયે. આ 6 જે છે એ તાત્પર્ય નિશ્ચય કરવા માટે, તાત્પર્યનો નિશ્ચય કરવા માટે કહેવાયેલા છે. ઉપક્રમ ઉપસંહારો નંબર 1, કે કોઈ પણ વાતની શરૂઆત અને અંત જે વિષય હોય ને વચ્ચે એના વિશે જ વાત કરેલી હોય, એટલે તમારે શરૂઆત અને અંત જોઈ લેવું. સારું. પછી જો પહેલા ભગવદ્ ગીતામાં તમે જો, તમને ખબર છે એટલે શું કહેવામાં આવ્યું છે કે અશોચાનન વશો માં શુચ. બરાબર? છેલ્લે માં શુચ અને પહેલા કહ્યું અશોચાનન વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાશુશ્ચ ન અનુશોચંતી પંડિતા. પંડિતો શોક કરતા નથી. અને અંતે અર્જુને શું કહ્યું? પંડિત થયા પછી ભગવાને પંડિત અને શું કહ્યું છેલ્લે પાછો ઉપદેશ આપતા? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચ. ત્યાંય કહ્યું શોક ના કર, છેલ્લે કહ્યું શોક ના કર. આમ ઉપક્રમ ને ઉપસંહાર એક સરખો. એટલે આ આખો ઉપદેશ શાના માટે છે? શોક નિવૃત્તિ માટે. આ તાત્પર્ય કહેવાય. તો એક લિંગ છે ઉપક્રમ ઉપસંહારો. પછી અભ્યાસ. જે વાતમાં નું હાર્દ હોય એ જ વાતને વારંવાર કહેવામાં આવે. જે હાર્દ હોય એ વારંવાર કહેવામાં આવે. નૈનમ શોચિતુમ અર્હસી, નૈનમ શોચિતુમ અર્હસી. વારંવાર શોક સાગર થી તરી જાય છે એમ કહી કહીને ભગવાને ત્યાં પણ શોક નિવૃત્તિ એ જ વારંવાર કહેવામાં આવેલી છે. તો અભ્યાસ, અભ્યાસ એટલે વારંવાર એની પુનરાવૃત્તિ કરવામાં આવેલી હોય ગ્રંથમાં, તો એ ગ્રંથનું તાત્પર્ય હોય. ઉપક્રમ ઉપસંહારો અભ્યાસ. અપૂર્વતા, અપૂર્વતા એટલે વિલક્ષણતા. તો શોક નિવૃત્તિ કઈ રીતે થાય છે? તો જ્ઞાનથી. તો જ્ઞાનથી શોક નિવૃત્તિ થાય એવા અપૂર્વતા, એવી અપૂર્વતા એમાં કહેવામાં આવેલી હોય. અપિ ચેદસી પાપેભ્ય સર્વેભ્ય પાપકૃતમઃ સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સૌંતરિષ્યતિ. એમ કહીને અર્થવાદ કરવામાં આવે કે પાપીઓનો સરદાર હોય તો જ્ઞાન દ્વારા આ સંસાર સાગરને તરી જાય છે, શોક સાગરને તરી જાય છે. અર્થવાદ કરવામાં આવે. અભ્યાસ, અપૂર્વતા. અપૂર્વતા એટલે દ્રષ્ટાંત, એની વિલક્ષણતા, આ જ્ઞાનની વિલક્ષણતા દર્શન. ફલમ, ફળ પણ શું કહેવામાં આવ્યું? કે આ જ્ઞાનથી શોક નિવૃત્તિ થાય છે એ ફલમ. જ્ઞાત્વા તમ મૃત્યુમત્યેતિ. એ વાતને જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. ગીતામાં એવું 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યું. ઇદંતુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. આ જ્ઞાનથી અમર થવાય છે એટલે ફળ કહેવામાં આવ્યું. અર્થવાદ, મેં કહ્યું એમ પાપીઓનો સરદાર હોય તો પણ શોક સાગરને તરી જાય ને અર્થવાદ કહેવાય. અર્થવાદ એટલે પ્રશંસા. અને ઉપપત્તિ, ઉપપત્તિ એટલે દ્રષ્ટાંતો દ્વારા આ વાતને નું દ્રઢીકરણ કરાવવામાં આવે. અને એવી રીતે ઉપદેશ આપીને, એટલે આ 6 લિંગ દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય ફરી આપણે કોઈક વાર જોઈશું. આપણે એક ના અહીંયા નથી જોયું. વેદાંત સાર, વેદાંત સાર ગ્રંથની અંદર આ ષડલિંગની ચર્ચા ડિટેલમાં કરવામાં આવેલી છે. અમદાવાદમાં થયો છે. તો એ ષડલિંગ દ્વારા
ગ્રંથો છે, શાસ્ત્ર છે, એનું તાત્પર્ય શું છે એ કહેવામાં આવેલું છે. અને એ તાત્પર્યનું એટલે ગ્રંથોનું શ્રવણ કરીને શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરવો, અને એ નિશ્ચય થાય ત્યારે શ્રવણ પૂરું થયું કહેવાય. ત્યારે પ્રમાણ અસંભાવનાની નિવૃત્તિ થઈ કહેવાય. તો ઘણીવાર એવું બને છે, ઇવન પ્રસ્થાંતરય ભણી લે ને એ પછી એ ક્યાંક જોડાય છે એવી જગ્યાએ કે એને ખબર જ નથી પડતી કે ક્યાંથી ક્યાં જમ્પ મારે. હા, કારણ કે શ્રવણ પ્રતિબંધ યુક્ત હોય. કહે છે ખરા શાસ્ત્ર, બટ આઈ ડોન્ટ બિલીવ ઇન ધેમ. જાણે કે કોઈ વ્યક્તિ એને કહી દેતું હોય. ઉપનિષદ કહે છે એવી રીતે ગ્રહણ પણ ના થાય, જાણે એક વ્યક્તિની ફિલોસોફી હોય, ખિસ્સામાંથી કડેલા વાક્યો હોય, તું બ્રહ્મ છું એવા, અને એની ઉપર વિચાર કર્યા વગર એ કે આવું તો હોય જ નહીં, આપણે તો માનતા જ નથી. બ્રહ્મ કદાપી માન્યતાનો વિષય નથી, એ જાણવાનો વિષય છે. ઈશ્વર એ માન્યતાનો વિષય નથી, એ જાણવાનો વિષય છે. પણ એના પર વિચાર કર્યો ના હોય એટલે ઘણીવાર આ સંશયને કારણે પોતાના શ્રેય માર્ગમાંથી ચ્યુત થઈ જાય છે, અથવા તો ખોટી શંકાઓની અંદર એનું જ્ઞાન ભરેલું રહ્યું છે. શંકાયુક્ત જ્ઞાન દ્રઢ થતું નથી. તો આને કહેવાય પ્રમાણ અસંભાવના, શ્રવણ દ્વારા નિવૃત્ત થાય. બીજો અવરોધ છે ને એ બહુ જોરદાર અવરોધ છે. અમને તો શાસ્ત્ર વાક્યમાં જરાય શંકા નથી. નસીબદાર છે, ઘણી વાર બહુ પહેલી વાર ખાલી સાંભળતા હોય અને સમજાવવામાં આવ્યું હોય, તર્ક દ્વારા સાંભળ્યું હોય, બ્રહ્મસૂત્ર જેવાનો અભ્યાસ પણ સરસ થયો હોય, એટલે આ બધી વાતો પર વિચાર કરીને નિર્ણય તો થઈ ગયો હોય, તાત્પર્ય નિશ્ચય થઈ ગયું હોય, અને શ્રદ્ધા પણ હોય. ગુરુ વાક્યમાં, વેદાંત વાક્યમાં શ્રદ્ધા પણ હોય, એટલે આ પહેલો અવરોધ તો હોય ને. પણ બીજો એક જોરદાર અવરોધ છે. એ અવરોધને કહેવાય છે પ્રમેય અસંભાવના. પ્રમેય અસંભાવના. પ્રમેય એટલે જાણવાનો વિષય. જાણવાનો વિષય શું છે? ના ભાઈ, જાણવાનો વિષય શું છે? જીવ બ્રહ્મ ઐક્ય. કરેક્ટ. બ્રહ્મ માત્ર નહીં, પરમાત્મા કેવો છે એ તો બધા કહી દે છે. હું બ્રહ્મ છું એ મહત્વનું છે ભાઈ. અને એ જે વિષય છે જીવ બ્રહ્મ ઐક્ય, બ્રહ્માત્મા ઐક્ય કહો, જીવ બ્રહ્મ જીવેશ્વર ઐક્ય કહો, એ જયારે વિષય છે એના વિશે સંશય જાગે છે. આમ તો બધી શ્રદ્ધા છે, શાસ્ત્રમાં પણ કહ્યું છે, તર્ક દ્વારા પણ જાણ્યું, બ્રહ્મસૂત્ર દ્વારા વિચાર કરીને જમણી, બધું બરાબર છે, બરાબર છે. પણ એવું છે કે મારો અનુભવ જીવનનો છે ને એ શાસ્ત્ર વાક્ય કરતા જુદો છે. ગુરુ કહે છે અને મારું જીવન કહે છે, એ બંને વચ્ચે બહુ વિરોધાભાસ. મારું પ્રત્યક્ષ પ્રમાણ શું કહે છે? દ્વૈતમેવ સત્યમ. અને મારું શાસ્ત્ર પ્રમાણ શું કહે છે? દ્વૈતમેવ મિથ્યા. મિથ્યા કહ્યું, જગત મિથ્યા કહ્યું, દ્વૈત મિથ્યા, અર્થાત સ્વપ્ન તુલ્ય. અને એમ કે જાણી જઈએ ને એટલે જાગી ગયા જેવું કહેવાય. અને જાગી જઈએ ને જેમ સ્વપ્ન જગત ના હોય એમ જ્ઞાનમાં જાગી જાય એટલે આ જગત ના હોય. પણ એવું તો લાગતું નથી. રોજ ઉઠીએ ત્યારે દાંતણ પાણી દેખાય છે. જાગીને જોઉં તો જગત દિશે, નહીં તો નરસિંહ મહેતાએ ગાયું, પણ આપણને તો જગત એવ દિશતે, જગત સિવાય કઈ દેખાતું નથી. માટે મારા પ્રત્યક્ષ અનુભવ અને શાસ્ત્ર વાક્ય કે ગુરુ વાક્ય એ બંને વચ્ચે મને વિરોધ જણાય છે. અને બંને પ્રબળ પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણ એ પ્રબળ પ્રમાણ છે, એનો નિષેધ કરાય નહીં. શાસ્ત્રમેવ પ્રમાણમ, અને પ્રબળ પ્રમાણ છે. શ્રુતિ પરમમ પ્રમાણમ, પ્રબળ પ્રમાણ છે. અને પ્રત્યક્ષ એ પણ પ્રબળ પ્રમાણ છે. કેમ? કારણ કે બધા જ્ઞાનનો આધાર પ્રત્યક્ષ છે. આજે અનુમાન પ્રમાણ તમારાથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, અનુમાન પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એટલે દ્રષ્ટાંત શું છે અનુમાન પ્રમાણનું? પર્વતો વન્યમાન. પર્વત પર આગ લાગી છે, આ અનુમાનથી જાણીએ છીએ. કેમ? કારણ કે ધુમાડો દેખાય છે, આગ દેખાતી નથી. અને આગ દેખાતી હોય ને જો તમે કહેતા હો કે પર્વત પર આગ લાગી છે, તો એને અનુમાન પ્રમાણ ના કહેવાય. યાદ રાખજો,
કે પર્વત પર આગ લાગી એટલે અનુમાન પ્રમાણે એવું નહીં. ધુમાડો જોઈને નક્કી કર્યું હોય કે પર્વત પર આગ લાગી છે તો એને અનુમાન પ્રમાણથી જ્ઞાન થયું કહેવાય. પણ અનુમાન પ્રમાણનો ઉપયોગ તમે ક્યારે કરી શક્યા? ધુમાડો દેખાયો ત્યારે. ધુમાડો પ્રત્યક્ષ છે એટલે અનુમાન પ્રમાણનો આધાર પ્રત્યક્ષ પ્રમાણ છે. એમ અર્થાપત્તિ દેવદત્ત જાડો છે. અર્થાપત્તિથી જણાયું કે દિવસે ખાતો નથી તો પણ જાડો છે, માટે રાત્રે ખાતો હોવો જોઈએ. પણ સૌથી પહેલા જાડો છે એવું કેવી રીતે જાણ્યું? પ્રત્યક્ષ પ્રમાણથી. એટલે બધા પ્રમાણ સારું. એક બીજો દ્રષ્ટાંત આપું. તમે લેરી સ્લોન્ડર એ જાણો છો? લેરી સ્લોન્ડર જોયું છે? એને જાણો છો? નથી જોયું? નથી જાણતા? તમને એનું શું છે? અજ્ઞાન. હવે એને માટે મારું તમને જ્ઞાન આપું. હવે જ્ઞાન કેવી રીતે આપી શકું? મારી પાસે શબ્દ પ્રમાણ નથી, અર્થાત શબ્દ દ્વારા નહીં કહી શકાય, એટલે કે શ્રુતિ પ્રમાણ નથી, વેદ પ્રમાણની જરૂર નથી. આ તો લૌકિક વિષય છે. આ લોરી સ્લોન્ડર પર્વતનું નામ છે, નદીનું નામ છે કે માણસનું નામ છે? ખબર તમને કે જાતિ માણસની છે એવું કઈ ખબર છે? એ પણ ખબર નથી. તો હવે તમને જે જ્ઞાન હું આપીશ આ લોરી સ્લોન્ડરનું, એ જ્ઞાન કયા પ્રમાણથી થાય છે એ પછી મને કહેજો. એ લોરી સ્લોન્ડર છે ને એ પ્રાણી છે, પશુ છે, 4 પગવાળું પશુ છે. પણ ગાય બળદ જેવું નથી, એ બિલાડી જેવું પ્રાણી છે. બિલાડી જેવી પૂંછડી નથી, બિલાડી જેટલું છે બિલાડી જેવું છે. અને એને ફર, બિલાડીને જેમ ફર છે, વાળ છે શરીર ઉપર વાળા, એ જરા વધારે સ્મૂધ અને લાંબા ને મોટા છે. એની આંખો માંજરી લાલાશ પડતી ગ્રીનિશ બ્લુ છે એની આંખો. અને એ આંખો છે અને રેડિશ ગ્રીન છે, લાલાશ પડતી લીલી છે, લખોટી જેવી હોય છે. એની પૂંછડી મંકી જેવી લાંબી છે, બિલાડી જેવી ટૂંકી નહીં, પણ વાંદરા જેવી લાંબી છે. ઝાડ ઉપર લપાઈને રહે છે, નિશાચર છે, રાત્રે જણાય છે. હવે તમને લોરી સ્લોન્ડર એટલે શું ખબર પડી ગઈ? પડી કે નહીં? તમે કલ્પના કરી શકો ને? ચિત્ર દોરવાનું કઈ દોરી શકો ને? હવે તમને જ્ઞાન થઈ ગયું. એને હિમાલયની અંદર ઓદ કહેવામાં આવે. એ પ્રાણીનું નામ ઓદ છે. જેમ આપણે અહીંયા બિલ્લી કઈ બિલાડીને, એને ઓદ કહેવામાં આવે. એ પહાડી પ્રાણી છે. હવે તમને એના વિશે જ્ઞાન થયું. આ જ્ઞાન કેવી રીતે થયું? ઉપમાન પ્રમાણ. બિલાડી જેવું ઉપમા દ્વારા. પણ તમે બિલાડી પ્રત્યક્ષ જોઈ કે કલ્પનાથી જોઈ હતી? બિલાડી પ્રત્યક્ષ ખબર છે માટે તમે ઉપમાન દ્વારા ઓદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બરાબર? તો એ ઉપમાન પ્રમાણનો આધાર પણ શું છે? પ્રત્યક્ષ પ્રમાણ. તો પ્રત્યક્ષ પ્રમાણ એ બીજા બધા પ્રમાણનો આધાર છે. અને માટે એટલું જ નહીં, તત્વમસી મહાવાક્ય શ્રુતિ પ્રમાણ, પણ એ પણ તમે કાન દ્વારા પ્રત્યક્ષ સાંભળો છો, પછી શ્રુતિ ઉપર વિચાર કરો છો. માત્ર શબ્દોથી જ્ઞાન, શબ્દ પર વિચાર કરવાથી જ્ઞાન થાય છે, એટલે શ્રુતિ પ્રમાણ છે. પણ શ્રવણ શબ્દોનું તો તમે કાનથી જ કરો છો. અને એવું હોવાને કારણે બધા પ્રમાણોનો આધાર પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ પાવરફુલ પ્રમાણ છે, પ્રાઇમરી સોર્સ ઓફ નોલેજ છે. અને શ્રુતિ પણ પ્રબળ પ્રમાણ છે, આગમ વાક્ય છે, વેદ વાક્ય છે, ઈશ્વરનો નિશ્વાસ કહેવાય, ઈશ્વરની વાણી છે. વેદવાણી એટલે ઈશ્વરની વાણી છે, માટે બંને પાવરફુલ છે. અને એ એમ કહે છે કે તું ઈશ્વર છે, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું આનંદ રૂપ છે. શાસ્ત્ર આવું કહે છે. અને હું, મારો અનુભવ શું કહે છે? મારા જેવું કોઈ દુઃખી નથી. મારા જેવું કોઈ દુઃખી નથી. શાસ્ત્ર કે તું નિરામય છે, તું રોગ રહિત છે, અને મને તો 1000 રોગો છે. શાસ્ત્ર કે તું પૂર્ણ છે, મને એક વાતનો અસંતોષ છે. મારું અનુભવ મને અસંતોષ કહે છે, અસંતોષી કહે છે, દુઃખી કહે છે, રોગી કહે છે. મારો અનુભવ મને શું કહે છે? ઘણી જાતની મર્યાદાઓ છે. આપણને તો ઘણી મર્યાદાઓ નડે છે. કૂદકો મારીને ચડવું છે ઝાડ પર, પણ ટાંટિયા ચાલતા નથી. હિમાલય ચડવો છે, પણ ઘરમાં 2 દાદરા ઉતરાતા નથી. એટલે મને તો મર્યાદાઓ છે. શાસ્ત્ર શું કહે છે? તું અમર્યાદિત છે, તું સર્વવ્યાપક છે. અને મારો અનુભવ એમ કહે છે કે મારી બાજુના રૂમમાં શું ચાલી રહ્યું મને ખબર નથી. હું તો મર્યાદિત છું.
શાસ્ત્ર કહે છે તું અમર છે, અજર છે, અને મને ખબર છે કે હું કેટલા દાડા જીવવાની છું. તો મારો અનુભવ અને શાસ્ત્રનું વાક્ય એ બંને વચ્ચે વિરોધાભાસ છે, અને માટે મને શંકા જાગે છે કે મારો અનુભવ સાચો કે શાસ્ત્ર સાચું. માટે સંશય જાગે છે. આને કહેવાય પ્રમેયગત સંશય. પ્રમેયના વિષયમાં સંશય કે હું બ્રહ્મ છું કે નહીં, એ જ્ઞાન વિશે, એ વિષય જ્ઞાન. જીવેશ્વર ઐક્ય એ પ્રમેય છે. પ્રમેય એટલે વિષય, જાણવાનો વિષય. તો જીવેશ્વર ઐક્ય પ્રમેય છે, એના વિશે મને સંશય છે કે ખરેખર શાસ્ત્ર કહે છે એ સાચું છે ખરું. અને પ્રમેય અસંભાવના કહેવામાં આવે છે. અને એના માટે મનન દ્વારા વિચાર કરવો પડે. એના માટેનો ઉપાય છે મનન. મનન ક્રિયા શું કહે છે કે લા ભાઈ, તું પોતાને મર્યાદિત ગણે છે, દુખી ગણે છે, મરવાવાળા ગણીએ છીએ, ઝાડ પર કૂદકો મારીને ચડાતું નથી એવું કહો છો, ચલાતું નથી એવું કહો છો. તમે કયા દ્રષ્ટિકોણથી કહો છો? શરીરના દ્રષ્ટિકોણથી કહો છો. અને શું આ શરીર તમે છો ખરા? એના પર વિચાર કરો ખરા. જો શરીર હું હોઉં તો ઇદમ શરીરમ કહેવાયું, ઇદમ પુસ્તકમ ઇદમ શરીરમ. આ પુસ્તક અને આ શરીર. ઇદમ કદાપી અહમ ના હોઈ શકે. જેને આપણે આ કહીએ એ હું ના હોઈ શકું. અર્થાત તર્ક દ્વારા, વિચારણા દ્વારા આપણે, એટલે કે મનન, એ વિચારણા કે તર્કનો ઉપયોગ કરી અને વિચાર કરવો જ્ઞાન ઉપર કે હું ખરેખર શરીર છું. આ તો શરીરના દ્રષ્ટિકોણથી મર્યાદા કઈ છે. આમ વિચાર દ્વારા આ પ્રતિબંધની નિવૃત્તિ કરવામાં આવે છે. બીજું એક વાત કે પ્રત્યક્ષ અનુભવની વાત કરીએ છીએ, પણ પ્રત્યક્ષ પ્રમાણ જે છે એ પ્રમાણ છે ક્યાં? વ્યવહારિક ક્ષેત્રમાં પ્રમાણ છે. ઇન્દ્રિયોનો વિષય હોય એની સાથે શાસ્ત્રને કોઈ નિસ્બત નથી, પણ ઇન્દ્રિય વ્યવહારિક ક્ષેત્રમાં દ્વૈતને જુએ છે. અને શાસ્ત્ર વ્યવહારની વાત નથી કરતું, શાસ્ત્ર પરમાર્થની વાત કરે છે. શાસ્ત્ર પારમાર્થિક સત્યની વાત કરે છે. શાસ્ત્રનું ક્ષેત્ર પરમાર્થ છે, વ્યવહાર નથી. વ્યવહારમાં દ્વૈત છે એનો શાસ્ત્ર વિરોધ કરતું જ નથી. કદાપી પ્રમાણ એકબીજાનો વિરોધ કરી જ ના શકે. આંખ કહે છે કે લાલ રંગ છે તો શાસ્ત્ર ઉઠીને ના નથી કહેતું કે લાલ રંગ નથી. કેમ? એનું ક્ષેત્ર જુદું છે, એનું ક્ષેત્ર જુદું છે. કયા ક્ષેત્રની વાત કરે છે? પારમાર્થિક ક્ષેત્રની વાત કરે. એટલે શું? એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના અનુભવનું અધિષ્ઠાન જે છે એની વાત કરે છે. એ તમારા જાગ્રત વ્યવહારની વચ્ચે નથી આવતો. એ જે છે ભલે રહ્યું, તમારા સ્વપ્ન વ્યવહારની ના નથી પડતું છે, તમારી ઊંઘનો અનુભવની ના નથી કહેતું છે, પણ એના અધિષ્ઠાનની વાત, ત્રણેય જે અનુભૂતિ છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની, એનાથી પર રહેલા તત્વનું, એના અધિષ્ઠાન, એના સાક્ષી તત્વનો વિચાર કરે છે શાસ્ત્ર. તો શાસ્ત્ર પરમાર્થમાં પ્રમાણ છે અને ઇન્દ્રિય વગેરે વ્યવહારમાં પ્રમાણ છે. અને એ ઇન્દ્રિય દ્વારા જે જગત જણાય છે તો સ્વપ્નમાં દેખાતું નથી. સ્વપ્નમાં જગત દેખાય છે, આ આંખ દ્વારા નથી દેખાયેલું હતું. અને જાગ્રત અને સ્વપ્નમાં જણાઈ રહેલું જગત સુષુપ્તિમાં નથી. એટલે જાગ્રતમાં તમને દેવું છે અને સ્વપ્નમાં ધારો કે તમને લોટરી લાગી છે તો કોન્ટ્રાડિક્શન કહેવાય, એને વિરોધ કહેવાય. આ સાચું કે પેલું સાચું, સંશય છે એમાં? ના, તમને ખબર જ છે કે પેલું જાગ્રત જગત જીવું છું, આ સ્વપ્ન જગત જીવું છું. આ તો સ્વપ્નની ખુશાલી છે લોટરીની, જાગ્રતમાં તો મારે દુઃખી જ દુઃખી છે. બંને સાથે રાખીને તમે જીવો છો કે નહીં? બંનેને સ્વીકારીને જીવો છો ને? કેમ? કારણ કે એક વ્યવહારિક સત્તા છે, એક પ્રાતિભાષિક સત્તા છે. અને આ સત્યની વાત જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ પારમાર્થિક સત્તા છે. એટલે જેમ તમે વ્યવહારમાં જાગ્રત જગતને સ્વીકાર્યું વ્યવહારિક સત્તા રૂપે, પ્રાતિભાષિક સત્તા રૂપે સ્વપ્ન જગતને સ્વીકારો છો, એ જ પ્રમાણે પારમાર્થિક સત્યની વાત શાસ્ત્ર કરે છે. અને પારમાર્થિક સત્તાની દ્રષ્ટિએ તત્વમસી વાક્ય જે છે એમાં કોઈ સંશય હોઈ શકે નહીં. આમ તર્ક દ્વારા, શ્રુતિ સંમત તર્ક દ્વારા વિચારણા કરીને પ્રમેય અસંભાવનાની નિવૃત્તિ કરવામાં આવે છે. તો મનન ક્રિયા
એ સાધન છે, ઉપાય છે. શેના માટે? પ્રમેય અસંભાવનાની નિવૃત્તિ માટે. અને ત્રીજો જે વિરોધ છે, અવરોધ છે, પ્રતિબંધ છે, જો આ બીજો અવરોધ બહુ જોરદાર છે. તો એના માટે મનન ક્રિયાની આવશ્યકતા છે. વારંવાર વિચારણા કરવાની કે શું આ પારમાર્થિક સત્ય છે? જગત જે વ્યવહાર હું કરું છું એ પારમાર્થિક સત્ય છે? અને શાસ્ત્ર પરમાર્થની વાત કરે છે તો પરમાર્થમાં શાસ્ત્ર વાક્ય છે એ જ પ્રમાણ છે. વ્યવહાર માટે ભલે પ્રત્યક્ષ પ્રમાણ હોય, એ બંને કોન્ટ્રાડિક્ટરી નથી. જેમ સ્વપ્ન જગત અને વ્યવહારિક જગત કોન્ટ્રાડિક્ટરી નથી, દરેક પોતાના સ્થાને બરાબર છે, એમ પારમાર્થિક દ્રષ્ટિએ પરમાત્મા તત્વનું જે જ્ઞાન છે એ સત્ય છે. એમ શ્રુતિ પ્રમાણને સત્ય સ્વીકારી અને પ્રતિબંધની નિવૃત્તિ, પ્રમેયગત સંશયની નિવૃત્તિ કરવી. ત્યારબાદ એક બીજો પ્રમેયગત સંશય પણ નથી, એ પણ સ્પષ્ટ છે, શંકા બિલકુલ નથી. હું બ્રહ્મ જ છું એ પણ જણાઈ ગયું છે. પણ જન્મો જન્માંતરની એક કુટેવ પડી ગઈ છે. કઈ કુટેવ? કુટેવ એટલે ટેવ, એટલે હેબિટ. કઈ હેબિટ છે? હું સંસારી છું, હું જન્મનાર છું, હેપી બર્થડે, મારી બર્થડે આવે છે, મને આટલા વર્ષ થયા છે, હવે મારે મરવાની તૈયારી કરવાની છે, વગેરે વગેરે પ્રકારના સંસ્કાર. અર્થાત ઉપાધિમાં હું બુદ્ધિ કરીને હંમેશા જીવતા હોઈએ છીએ. આને વિપરીત ભાવના. જ્ઞાન શું છે? અહમ બ્રહ્માસ્મિ. વર્તન કેવું છે? દેહોહમ. વર્તનમાં હું દેહ છું અને જ્ઞાનમાં હું બ્રહ્મ છું. આમ જ્ઞાન અને વર્તન એ બંને વચ્ચે વિરોધાભાસ રહેલો છે. એનું કારણ ફોર્સ ઓફ હેબિટ, જન્મો જન્માંતરનું આ ફોર્સ ઓફ હેબિટ. અને હેબિટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિમૂવ, વેરી હાર્ડ ટુ ડાય. એવું કહે છે ને, હેબિટ ડાઈઝ હાર્ડલી. એટલે શું? એટલે કે છે જો હેબિટમાંથી એચ કાઢી નાખો તો શું થાય? અ બીટ રહે છે. એ કાઢી નાખો તો બીટ રહે છે. બી કાઢી તો ઇટ રિમેન્સ. એટલે એને જતા બહુ વાર લાગે. અને એની નિવૃત્તિ માટે નિધિધ્યાસન કહેવામાં આવે છે. આ પ્રતિબંધને વિપરીત ભાવના રૂપી પ્રતિબંધ કહેવામાં આવે છે. અને વિપરીત ભાવના રૂપી પ્રતિબંધની નિવૃત્તિ માટે નિધિધ્યાસન રૂપી ઉપાય શાસ્ત્રમાં કહેવામાં આવેલો છે. સમજાઈ ગયું? તો 4 પ્રકારના પ્રતિબંધો. રાગદ્વેષ પ્રતિબંધ મેં કહ્યું, મેં એડ કર્યું છે, જેમની ચર્ચા વિદ્યારણ્ય સ્વામી નથી કરતા. રાગદ્વેષ રૂપી પ્રતિબંધ. બીજો પ્રમાણ અસંભાવનારૂપ પ્રતિબંધ. ત્રીજો પ્રમેય અસંભાવનારૂપ પ્રતિબંધ. અને ચોથું વિપરીત ભાવનારૂપ પ્રતિબંધ. અનુક્રમે નિવૃત્તિના ઉપાય રૂપે નિષ્કામ કર્મ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન, આ એના ઉપાયો છે. અને વેદાંત જે છે એ આપણને સત્યનું દર્શન, પારમાર્થિક સત્યનું દર્શન કરાવે છે, એમાં કોઈ સંશય નથી. તો આ પ્રતિબંધની નિવૃત્તિ, પ્રતિબંધો અને પ્રતિબંધની નિવૃત્તિનો ઉપાય, એની ચર્ચા 97 થી 134 સુધી કરવામાં આવી છે. એમાં 97મો શ્લોક આપણે જોયો અને હવે આપણે 98મા શ્લોક ઉપર આવતી વખતે વિચારણા કરીશું અને આ પ્રતિબંધ નિવૃત્તિના ઉપાયો જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ